એક બેને એના પતિને હાથ કર્યો, દોડો હબ દોડો, જલ્દી આવો. શું થયું? તાકે તમારા દીકરાએ અને મારા દીકરાએ આપણા દીકરાને માર્યો. સાંભળનાર વંડીએ સડી ગયા કે આ નવીન. પછી કીધું કે ભાઈ આમ કેમ? તાકે તમારા દીકરા ને અમારા દીકરા. તાકે એવું નથી ભાઈ, આ ઘરભંગ માણા હતો, એના આગલા બૈરા કોરોનામાં ગુજરી ગયા હતા. તો એ બેનનો એક દીકરો, પછી બીજું ઘર કર્યું, એને એક દીકરો છે. એનો દીકરો. એ બે થી અને આને બે થી પછી જે દીકરો થયો એને આ મારતા હતા. આમાં ઘણી વાર આવું થાય. એટલે જેલમાં પ્રોગ્રામ ને મારે કહેવાય ગયું મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે. તો કેદીઓના ડોળા તીરે કોને લાવ્યો કોણ અહીંયા? મેં કીધું આપણી ગાડી ફગી ગઈ અને સ્ટેરિંગ ઉપર કંટ્રોલ ગુમાવે જાય ને પછી જાય તો જવા દેવાની, વધી વધીને ખેતર આવશે. આપણે મૂળ પરાયણે ડાયાથી લઈ કરવા જાય ને તો ખુખું ખુદીને ગોથ ખાઈ જાય. મેં કીધું ગાડી ગઈ આપણે. મેં કીધું પાછી નથી વાળવી. નહીં મિત્રો, પવિત્ર જગ્યાએ મળ્યા છે. જેલ એટલે ભગવાન કૃષ્ણની જન્મભૂમિ. ત્યાં તો ઓલા તાળીઓ મળ્યા પડા, ક્યાં બાત હે ક્યાં બાત. એક જણો ઉભો છે, મને કે બસ હો આ મથુરા નથી. અને બીજી વાત, માયા ભાઈ કૃષ્ણ જન્મતા વેત નીકળી ગયા હતા ને, અમને 15 વર્ષથી જામીન નથી જડતા. એક ફેક્ટરીમાં આગ લાગી. એક ફેક્ટરીમાં આગ લાગી. એવી આગ લાગી કે કોઈ બારૂદ ન નીકળી શક્યું. કેમિકલની કંઈક હશે, ખબર નહીં. એક વ્યક્તિ બહાર ન નીકળે. પણ એ કંપનીનો માલિક સારો હતો. એ ડાયરેક્ટ મીડિયામાં આવી ગયો કે જાહેરાત કરી નાખું. પહેલા ગળગળો થઈ ગયો. મિત્રો, આ દેશમાં રોતા આવડે ને તોય આગળ વ્યાજ આવ્યો. મીડિયા સમજ, ખૂણામાં નહીં. ખૂણામાં તો કકડાટી કરતા હોય. મિત્રો, આ ફેક્ટરી નહોતી, મારું ઘર હતું. કર્મચારીઓ નહોતા, મારો પરિવાર હતો. એનો કાયદેસર તો જે વીમો મળશે એ હશે, એ મળશે જ. પણ મારી ફેક્ટરી તરફથી, મારી કંપની તરફથી જેણે જેણે જાન ગુમાવી છે એના પરિવારને 51 લાખ રૂપિયા એના ખાતામાં અર્પણ કરવા આવશે. અમુક તો રોઈ પીડ્યા કે ભાઈ પૈસાનું શું કરવા, ઘરનું માણસ વહી ગયું. પણ એમાં કોક હોય ને કરડું મગ જ આપણા, તોય એમાં કરડા નીકળે. શું કરી લો તમે? આપણી કેસર આંબીનો કેસરનો આંબો હોય, એમાં આપણા આંબામાં 2 ભડદા નીકળે ને તમે શું કરી લો? ઘરની ગાયનો વાસળો જ વાવણીનો હાલે, તમે શું કરી લો? તે એક બેન જોતા હતા 51 લાખ. આ શેઠિયો ન કહેવાય બેન, ભગવાન કહેવાય. 51 લાખ ભગવાન કહેવાય બેન. ઉપેલી ઈશ્વરે મોકલ્યા હોય. એ બટા અહીંયા આવી તો હા મમ્મી, આ સમાચાર આવે તાર પપ્પા જતા ફેક્ટરીમાં, એમાં જ આગ લાગી ને? તા કે હા મોમ. સારું બટા, હિંમત રાખજે. આગળ હું સમાચાર આવે નક્કી નથી બટા. લાવ તાર બાપાનો ફોટો, આગળ જરૂર પડશે બટા. છોકરે ફોટો આપ્યો, તેની માથે ઓલી માખ્યું બેસી ને કાળા ટપકા થઈ ગયેલા. બેન બિચારા ફોટો લૂસતા હતા. એ તમારા આત્માને સદગતિ કરજો. પરમાત્મા તમારા આત્માને સદગતિ આપે. જ્યાં આત્મા હોવ ત્યાં ઠરજો. એ તમારી વાહ કીર્તિભાઈ નો અને માયાભાઈ નો પ્રોગ્રામ રાખશું. 51 લાખ. હવે 51 લાખનો હરખ છુપાવો ને એમાં દુઃખ વ્યક્ત કરવું કેવું અઘરું છું છે. તમારા આત્માને સદગતિ કરજો. શેઠિયો ભગવાન કહેવાય. ત્યાં દરવાજે ટકોરા થયા. તો બેન હાથમાં ફોટો ને દરવાજો ખોલ્યો તો હામો ઘૂઘુ ઉભેલો. ઘૂઘુ ઉભો માવો સોળતો હતો. તાના હાથમાં ફોટો પડી ગયો ફાટડીનો.
તો ઓલો કે શું છે? આને બિચારીને શું થયું કે આ પદ્માને મળવા આવ્યો લાગે. એ બેન નામ પદ્મા હતું કે આ ભૂતથી મળવા જ ન થયો ને. અને કોક પાસે બાપુ એને સાંભળેલું ભૂતના પગ અવળા હોય. ત્યાં બેને જોઈ તો ના પગ અવળા હતા. ઓલો કે ભાઈ શું છે, શું જો છો? તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? લાગીને સમાચારમાં તો હવે કોઈ નથી બસ્યું. તો કોઈ નથી બસ્યું. તા તો બેનને હેરડો પીડ્યો, કોઈ નથી બસ્યું. તો આ ક્યાં? તો તમે? તા કે હું માવો લેવા બહાર ગયો તો. અને પછી જે બેન ખીજાણા કેદું નીકળો, વ્યસન માલી બહાર નીકળો, પણ માવા નથી બંધ કરવા. કારણ કે માવો 51 લાખનો થયો. એની વાતો ન રહી બાપ. અમુક ને તો હાવ સર્કિટ વગેરેના જ ઉપેલી આવ્યા ને તમે શું કરજો? આપણે એમ કે બહુ સારું છે એમ. આપણે કે તમે આવશો? આવશું આવશું, હું આવશું. અહીંયા આવીને જોયા કરે, ઓહો કેટલા માંડવા, કેટલી લાઈટો, વેગડના તો માયક, મણા મણા. અને બાપુ મને ક્યારેક ક્યારેક એવું થાય કે સમાજને પ્રાર્થના કરીને કહું, ભરોસો રાખજો આ ભગવા ઉપર. કેવલ આપણે બોમ્બથી નથી મરી જતા. હવે તો આતંકવાદીઓ નવું લાવ્યા છે કે ખાલી એક વેણ અફવાનું મૂકી દે તો આ લોકો ભીરું છે. ટ્રેનમાં એક જણો એમ કીધે કે પેલા ડબ્બામાં આગ લાગીને આઈલી કૂદવા મળે. એ લોકોને જ ગમે એમ કરીને માણા મારવું છે. અને તમે કુંભમાં ગયા પછી પણ જો ધીરજ ન રહેતી હોય તો એવી વ્યક્તિએ સંતોની પાસે જવું નહીં. કાં સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ કે મારા ગુરુને આધારે આવ્યો છું. આ બધા ષડયંત્રો છે કે આવી રીતે અફવા ઉડાડી ગયો એટલે કચડાય આવડા મરી જાય. હોતું નથી કાંઈ. પણ જેની પાસે હૃદયમાં ધર્મ પેડ્યો હશે ને એની અંદર ભય નહીં હોઈ શકે. અને ભયથી ભાગે કોઈ દી ધર્મની નજીક ન હોઈ શકે. જ્યાં લખવો ત્યાં લખી લે. આ મહાપુરુષોના શબ્દ ઉપર ભરોસો રાખવો જોઈએ. આ મહાપુરુષો એને બાપુ એકવાર મારે શિવરાત્રીમાં કહેવાય ગયું. આપને ખબર છે મારે શિવરાત્રીમાં દેવનાથ બાપુ બોલાઈ ગયું ત્યાં જુનાગઢ. આ દુનિયામાં કોઈ લગ્ન વગેરેનું બાકી જ નથી. હવે ત્યાં કહેવાય 150 શીપિયા ઉસાય છે, માયા કો નીચે ઉતારો. અરે મેં કીધું હાલે લે, મેં ઘોડો ઝાડ કર્યું, લેવા દે. પણ ગુરુ મહારાજની કૃપા હોય ને બાપુ એટલે યાદ બહુ આવી જાય. ઢાળ થઈ જાય ગુરુના શબ્દો. એટલે પછી મેં કીધું પેલા બાપુ બધા સંતો મને સાંભળી જાઓ, પછી ભૂલ લાગે તો શીપીએ હોરી નાખજો, પણ ઘડીક ધીરજ રાખજો એમ કરીને મેં કીધું કે જેટલા શીપિયા ઉસાઈ જાય એનાય લગ્ન છે. અરે ક્યાં વાત કરતે હો? તો મેં કીધું સાંભળવાનું કીધું. પછી મારે કહેવું પડ્યું બાપુ તમારા લગ્ન થયા ને અમારા લગ્ન થયા, પણ બેના માંડવા નોખા હતા. તમારો માંડવો હતો એ સંયમવર કીધો ગુરુના દેશમાં, પરણે શબ્દને સુરતા નાર. સદગુરુના શબ્દ તમારી સુરતા હારે લગ્ન કરી લીધા એટલે તમે દીક્ષા લીધી. અમે માંડવામાં ફેર્યા, ન ફાવ્યું પછી રીક્ષા લીધી. અઢી તો 2 ને 3 ગુણી માયા થઈ. જો આપણે વાળની સ્ટાઇલ બદલાવી શકીએ. આપણે પ્લાસ્ટિક સર્જરીથી મોઢાનો ફેસ બદલાવી શકીએ. અરે સારા ક્લાસ કરીને આપણી હાલ્યું પણ અમરીશભાઈ ફેરવી શકીએ. એફિલિએટ કરીને આપણી સરનેમ પણ બદલાવી શકીએ. પણ સ્વભાવ ન ફરે એ તો સદગુરુની કૃપા થાય તો. બાકી સ્વભાવ તો અંદર છે ને, કંપની ફિટિંગ છે. એ ગામના કારીગરથી રિપેર ન થાય તો ઈશ્વરે જે કંપનીનો માણસ આવીને આ સંતો છે ને એ ઈશ્વરની કંપનીની બ્રાન્ડો છે, એ આપણને હેરખા કરીએ કે બીજાથી ન થવાય. બીજાની હામાં તો આપણે ઉપાડા લઈ, સ્વભાવ ના બદલે. એટલે હું કહું સ્વભાવ સદગુરુની કૃપાથી બદલે. બાકી હવના ધંધા હવ જ કરવાના છે. એક બાપુએ કૂતરી પાળી, આ સ્વભાવની વાત ચાલે છે.
દમયંતી બેન, બેને જેટલા ફિલ્મોમાં બાપુ, ગુજરાતી ફિલ્મોમાં, એમાંય મને એનું ગમતું ગીત હરિત અને પત લેવાની બહુ ટેવ પડી. ભગત પીપાજીમાં જે દમયંતી બેને ગાયેલું છે, બહુ સરસ. પછી બાપુ એ કૂતરી પાડે, દેવનાથ બાપુ. બાપુ આ વિસ્તારમાં આવીએ ને એટલે સવારમાં પ્રોગ્રામ ગમે ત્યાં હોય, પણ સવારમાં રોટલા અહીંયા, શિરામણ અહીંયા કરવાનું. દેવનાથ બાપુ, હકીકત દેવનાથ બાપુ. બાલકનાથ બાપુ બાલક જ છે, જમ્યા વગર ન જાય. પછી અમે જમીએ ને એ હાર્મોનિયમ લે, એ ગાય ને અમે ખાઈ. અરે બાપુ ખરેખર સારું ખાવાની જે મજા આવે છે. અને ભાઈ જેને જે સારું લાગે ખાજો. હા, આ લાલુ પ્રસાદ હજી જીવે છે, એને ઘાસ ખાધું. આ ગાંધી બાપુ ગુજરી ગયા, એને કાંઈ ન ખાધું. ભગતસિંહ વૈયા ગયા, એને કાંઈ ન ખાધું. સારું લાગે ખાજો. સિન્ટુ નામ કૂતરીનું, એવી પઠાવેલી. મને આ વાત મને બહુ ગમે એટલે કહું. બાપુ એમ કે સિન્ટુ ઇધર આવ, કાં કાં કાં, લીપાતી લીપાતી હાલે, ઇધર બેઠ જાઓ. પણ સમય જતા એનો સ્વભાવ કડતા શીખે. આશ્રમમાં કોઈ આવીને પગે લાગીને નીકળે, ગેટે પોગે તા પિંડી પકડે. બાપુ સેવકગણ તૂટ્યો. એક દી હાજે બાપુ આમ ગાંધામાં બીબડા નોખા પડતા હતા. એના શિષ્યને કીધું, ગો બેટા માયા ક્यों નહીં દિખાતા હે? બાપુ માયાને આપણી ચિંટુ અડી ગઈ. બેગડ નહીં આતા હે, બેગડ થોડોક રહી ગયો. બાત ક્યાં? બાત નહીં બાપુ, આ તમે આ સિંટુડું પાડ્યું ને કરડે બધાને. એટલે ગામને થયું કે ભાઈ આપણે તો શું બાપુને પગે લગાવું, સિંટુને કરડાવા જાવ. અમારા ભૂરાને એકવાર કૂતરું કર્યું બાપુ. ભૂરાને પગે પાટો ને મેં કીધું ભૂરા શું છું? મને કે કૂતરું કરડી ગયું. મેં ધ્યાન રાખવું જોઈએ. મને કે નહીં રાખ્યું હોય. હવે એને લાઇન્ડર સોટે હાવ. મને કે નહીં ધ્યાન રાખ્યું હોય. મેં કેમ? મને કે હટ કીધું તા તો પગી ગયું. તો મેં કહ્યું ધ્યાન રખાય. મને કે માય હવે આ તો ખાલી તમને કીધું, પણ હાવ હાસું કહું. હું કહું કે ને? મને કે કૂતરું કર્યું પણ મજા બહુ આવી. જો આનું નામ આ દુઃખી જ ન થાય. થયું શું? મને કે છેતરાઈ ગયો. શેમાં? મને કે કૂતરામાં. હું કૂતરામાં કેમ છેતરાણું? મને કે રોજ હું હોઉં ને અમારી હેરી મેં કૂતર્યો છે ડાકો. પગને તળીએ મને કે ગોળ સોંપડી દઉં. રાચે વાડીએ કામ કરીને આવ્યો, વાળું કરી અને પછી હું તો થાકેલો બહુ. અને એમાં જે જીભે ગોળ સાટે પગને તળીએ અને જે આપણને મજા આવે. અને પછી મને કે સડપ દઈને બે કાન પકડી લઉં અને ખીજવું. પછી મળે પિંડીઓમાં બટકા ભરવાની. એ જે મજા આવે, મેં કહું એ બટકા ભરવાની મજા. મને કે એને દાંત નથી તે કસરતું હોય એવું લાગે. મારો દીકરો ડોગ મસાજ કરાવતો હતો. બોલો. મને કે એમાં ભૂલ પડી ગઈ, મારું દીકરું દાંત વાળું ભટકાઈ ગયું. પણ માયાભાઈ ત્યાં મને કે વાત પૂરી નથી થતી. હવે
હું રાતે 11 વાગેલા અને હોસ્પિટલ ગયો તો ત્યાં ડોક્ટર નહીં, સિસ્ટર હતા. કીધું સાહેબ ઘરે છે. અને હું ઘરે ગયો, ડૉક્ટરનો ડોરબેલ દબાવ્યો અને ડૉક્ટરે દરવાજો ખોલ્યો ને જે મજા આવી છે ત્યાં હું મજા આવી. મને કે ડૉક્ટર મારી સેવા નીકળ્યા. એ મેળ્યા મને ગગલા વાગે ધોડ્યા, હું આવો છો સમયનો ભાન છે કે નહીં? બોર્ડ માર્યું છે ડૉક્ટરને મળવાનો સમય સાથે નાવ. એટલે મેં ડૉક્ટરને સામું કહી દીધું કે બોર્ડ મેં વાંચ્યું હોય, કૂતરે થોડું વાંચ્યું હોય, મને કૂતરું કાઢ્યું છે. એટલે સેવ કોઈ બાપુને કીધું, બાપુ સિંટુ કડતા શીખી જાય, ગુરુ છે ને બાપુ. હે સિંટુ ઇધર આવો, કાટતી साधु के संग्रह कर, ये स्वभाव छोड़ दो बेटा, निर्मल हो जाओ, काटना बंद करो. 15 दिन નો કરી, 16 દી પાછી એની પાછી ફરિયાદ આવે એટલે અડધીક રાતનો મજર ભાંગેલો. અને પરમ સદગુરુએ કે બેટા તું તારો સ્વભાવ ન છોડતો મારો સ્વભાવ કેમ છોડું? અમારે શરણે આવે એની પ્રગતિ ન થાય તો સાધુત્વ લાજે. હું તને એક મોકો આપું છું. હાથમાં પાણીની અંજળી લીધી બાપુ, એ સિંટુ માથે નાખી, ગાય બની ગઈ. ક્યાં ભટકનારું આ કૂતર્યું અને ક્યાં ગાય. અને આશ્રમ જામ્યો કે બાપુ આ સારું કર્યું, કૂતરું કાઢીને ગાય લાવ્યા. બાપુને ખબર હતી કે મુદ્દો ઈનો ઈ છે, મોડલ બદલ્યું ખાલી. એમાં કોઈ મારી જેવો ગોવાળ માણસ એણે બાપુને કીધું કે બાપુ આશ્રમ નાનો છે, આમાં ક્યાં કડબ રાખો, ક્યાં નીરાવ રાખો, ક્યાં હુકું રાખો, ક્યાં લીલું રાખો, ક્યાં એને બાંધો. એને કરતાં બાજુમાં જ મારી વાડી છે, હું વાડીએ ગાયને લઈ જાઉં, ત્યાં હું સેવા કરીશ. ગાયની સેવાનો મને મોકો આપો, दूध पहुंचाड़ी देश आया. गौ भक्त लगते हो बेटा कि पेटियों थी बापू. अच्छा कोई बात नहीं तुम ले जाओ. बोलो वाड़ी गाय ने लई गयो. आखो दी हाचवी हाजे खाण आप्યું અને ગાયને દોવા બેઠો તો બાપુ ગા ખંભે કરડી ગયા. આંખો મારી ગા કરડી તા તો મોટા હો વાહડો લાવી જા તારી માં વડકા ભર્યા. બાપુ હાંડિયા મોઢા મારી લે કારણ ગધેડું કરડી જાય પણ ગાય ન કરડે. ગરીબ માણસ હોય એનો દાખલો દે કે ભાઈ બિચારો ગાયના ઉપલા દાંત જેવો એને બદલે આ બટકું ભરે. વાહડે વાહડે ખીલામાં હાકળ કાઢી રાચ્યા ને રાચ્યા 12 વાગ્યા પકડી દીધી. બાપુ क्या हुआ नहीं उपाड़ ली तो खंभो बाबू. हाथ हारो कराયેલો તો આપી જો. પાટાપિંડી ગાયનું કરેલું આપો. આ શાળો છે પછી ગરમા ગરમ હોય તો જ મજા આવે. હવે દાંત કાઢવાનું આવે છે. હવે તમે કેમ ભાગ્યા ભાઈ? ચા લેવા જાઓ. લેવા જાવ છો પીવા જાવ છો? ચા એમ. હવે ગામડામાં જ્યાં પ્રોગ્રામ હોય ને બાપુ તો લાઈટ વહી જાય તો એને બેઠા બેઠા અંધારા શું કે ફૂલ થવા ગયો ફૂલ થવા. એ તું થોડો છો ફૂલ થવા જાય. એ પાટીલ સાહેબ બે બે
એનું ધ્યાન જ ન હોય. બાપુ આ ઠંડીમાં કેટલું માણા બેઠું છે. માણા હતું ને બાપુ અહીં આવ્યું. બીજા હોઈ ગયા કે રોજનું છું ભાઈ. ટૂંકી વાત લાવ કે બાપુ મને કરડી ગયો છે, ગાય કરડી. બાપુને ખબર પડી જાય, કોઈ વાત નહીં બેટા, તુમ ચલે જાઓ. રાતને ટાણે ગાયને કહે છે, બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો, ઓર મેં એક મોકા તુજે દેતા હું. પાછી આંધળી સાટી બાપુ. ઐશ્વર્યા રાયનું કાંઈ ન આવે, સીધી ઇન્દ્રની સભામાં કોઈક ઉતરી હોય, રંભા. અને પછી જે આશ્રમ જામ્યો છે બાપુ, તપેલિયું ધોવાના વારા નો આવે. અરે જીતુ તેરે કો डायरा में नहीं जाना. नहीं बापू, सेवा सिवाय कीजू काई नहीं. वेगाड़ के नहीं बापू, वॉल्यूम वॉल्यूम छोड़ दिया है. એમાં કોઈ ન્યા રાજા આવે છે, રૂપને સંસ્કારને ઝૂંપડીએ ઉસરતું જોઈ અને રાજા એની માંગણી કરે છે. ત્યારે સંત કહે છે કે બેટા મેં તો ઉસકા પાલક પીતા હું, તારે જેવું ઠેકાણું મળે તમારે ગોતવા ક્યાં જવું. એ રાજાને પરણાવે છે. ક્યાં સિંટુ, ક્યાં ગાય અને ક્યાં બાપુ પટરાણી. હોનાના હાકળનો હિંડોળો, હાથમાં માળને ઝરૂકે, કુચડું ભૂખા, 8 દાયશું વાહર ઢોળે. ખમ્મા બાને, ખમ્મા મહારાણીને, ખમ્મા મહારાણીને. તાવળી બીજી દાસી આવે, બા સાહેબ કેસર વાળું દૂધ લઈ આવું. નહીં, ખટકી નહીં રહી ગયેલી બોલતો. બન્યું એવું, હાંજ પડે, રાજા જાય એના સ્વયં કક્ષમાં આવે, એના મહેલમાં આવે તો બાપુ એક દીવો જગતો ન હોય. પેલા તો ઘીના કોળિયા, લાઈટો તો હતી નહીં, ઘીની વાઈટ. મહારાજાના મહેલમાં ઘાસલેટના દીવા ન હોય, એક પણ દીવો જગતો ન હોય. 1 દી 2 દી 3 દી થયા અને રાજાએ પ્રધાનને કચેરીમાં બોલાવે. આજે રાજા રે એ બોલાવે પ્રધાન. એવું નહોતું કીધું, એવું નહોતું કીધું. પ્રધાનજી નેક નામદાર, હુકમ મહારાજ. મેરે ખામીન હુકમ. પ્રધાનજી, મારા રાજમહેલમાં દીવા પેટાવા કોણ જાય છે? બાબુ આપણો સગનો. બોલાવો સગનને. સગન. ઘણી ખમ્મા મહારાજાને. સગન, તું દીવા પેટાવે છો? જી નામદાર. જી ઠાકોર. 3 દિવસથી જોઉં છું, એક પણ દીવો જગતો નથી હોતો. આજે જો એક દીવો ઓલાઈ ગયેલો ભાડ્યો તો ઘાણીમાં નાખીને તેલ કાઢે. બાપુ તેલમાં તેલ નીકળે, અમારામાં ન નીકળે. બીજો કઈક પ્રોગ્રામનું આયોજન કરો મહારાજ. દોઢો થામાં. જી મહારાજ. સગનને છું કે હું તો દીવા રોજ પેટાવું છું, રોજ કોડિયા પૂરું છું. નક્કી આ પેઢીઓથી રાજની સેવા કરીએ છીએ તો કોઈ કઢવી નાખવા માટે, રાજમાલે એમને કાઢવા માટે કોઈ ચડયંત્ર કરતું છે. આ દીવા પેટાવીને જોવું છે કોણ ઓલવે છે. દીવા પેટાવીને સગન છુપાઈ ગયો અને ત્યાં હિંડોળેલી હેઠા ઉતર્યા. બાબુ જીભે જીભે કોડિયા ઉલાળ્યા. ફૂંક મારી, જીભે જીભે કોડિયા સાટે. સગન મગન થઈ ગયો. ક્યાં બાત. આ વાંદર પૂછું બાપુ ક્યાંથી લાવ્યા? રાજાને બોલાવ્યા. મહારાજ અહીંયા આવો, અમને ઘાણીમાં પછી નાખજો, ઘરની ઘાણી જવો. રાજા ખીલો થઈ ગયો. ક્યાં બાત હે. સગના, એ સગન, સગના,
સગનભાઈ, હા બાપુ. સગનભાઈ, હા બાપુ. ખમ્મા બાપુ. મહારાજાને ઘણી ખમ્મા બાપુ. સગન આમ જો મજાક ને બેટા. હા બાપુ. ઘાણીમાં તેલ. હા બાપુ. ખમ્મા બાપુ નહીં. સગનભાઈ મારો બાપ, મારો દીકરો. આમ જો આવી વાત કોઈને કહેવાય નહીં. હા બાપુ. બાપુ, હા બાપુ. બાપુ ગા. સગના 1000 કોરી આપું. હશે બાપુ. આમ જો બેટા સગના 2 ગામ આપું. બાપુ ગાદી દઈ ગયો તોય મેળ આવે એમ નથી. હવે તો એમ થાય કે હવાર કારે પડે આ નાનકડા પેટમાં આવડી મોટી વાત રહે નહીં બાપુ. આનાથી સગનો કહી દેશે. રાતે ને રાતે ઘોડા ઉપર નાખે છે, સંતની પાસે લાવે છે કે બાપુ આ કોળિયા ચાટે છે. હા મહારાજ આપ જા સકતે હો. બાપુ ગુરુ પછી રોઈ લે. શું કરે કે બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી, ગાય માલી પટરાણી બનાવી, છતાંય તે તારો સ્વભાવ ન છોડ્યો. એમાં હું શું કરું? ગુરુ મહારાજની જેમ જેમ કૃપા થતી જાય ને એમ સ્વભાવમાં ફેરફાર થતો જવો જોઈએ. આવા સંતોની હાજરીમાં પ્રસાદ ખવાઈ જાય ને એ કોઠામાં પછી દારૂ ન જવો જોવે, એ કોઠામાં કોઈ દી પરમાટી ન જવી જોવે. ચેન્જ, સ્વભાવમાં ફેરફાર થવો જોઈએ. અબ મેં ક્યાં કરું બેટા. આપણી પાસે 4 વ્હીલ હોય, આવા સિંગલ રોડે જતા હોય, એલોજન લાઇટું હોય, સામે બાઇક વાળો આવતો હોય તો સાઈડ આપી દેવાય. એને સામે સામે ન જવા દેવાય. હા તેવડ હોય તો જવા જોઈએ ને. ડમ્ફરને મોરે મોરો ત્યાં તો કરતા આવીએ જાય. પીધે ન લાગે નાના જાને એનું બમ્ફરે નહીં વળે ને તું ટોટલ લોસમાં વયો જાય. સ્વભાવમાં ફેરફાર. મહાપુરુષોના પગલા જે ભૂમિમાં થઈ જાય એ ભૂમિમાં આવવા મળે ત્યારે સ્વભાવમાં ફેરફાર થવો જોઈએ. બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી, ગાયમાંથી પટરાણી બનાવી, તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. તો અબ તો મેં ક્યાં કરું. જા ફિર સે કુત્તી હો જા. પાછી ચિંટુ થઈ ગઈ. હજી છે જો તો બા હમણાં હું પ્રોગ્રામમાં નીકળ્યો ને તો અમારે શું છે ધજા ફાળીએ એટલે સા પાણી પીવા વૈયા જાય. મજા આવે કારણ કે આખા દૂધની સાધુડા રાજી થાય. આવ માયા આવ, કહા ગયે થે. મજા આવે. હું ખરેખર બાપુ હું રસ્તે મને ચા પીવાનું મન થાય તો એ ઝૂંપડી જ ગોતી લો. અને હમણાં જ બાપુ એવું નક્કી કર્યું છે. અને આ વાત જો બધાય સ્વીકારી લ્યો બાપુ દુઃખ બહુ થાય છે. કાર આ માળા તો વેચાતી મળી જાય, બેરખોય વેચાતો મળી જાય, ચંદને વેચાતું મળી જાય, પણ હિન્દુનો પરિચય શું? હું હિન્દુ છું એનો પરિચય શું? મારી ઘરે રોજ ઝાલર વાગવી જોઈએ. પ્રભાતના પહોરમાં નાઈ ધોઈ અને પરિવારના જેટલા સભ્યોને અનુકૂળ હોય એટલા સવારમાં મંદિરમાં બેહવા જોવે, એના ઘરના મંદિરમાં. આ પગે લાગીને કહું મારા બાપ, તમારા દીકરા તરીકે સંતો વતી તમારી સામો ભીખ માગું છું. કેટલા ઘર એવા તમારા ઈષ્ટદેવનો શ્લોક આવડવો જોઈએ, તમારી કુળદેવીનો શ્લોક આવડવો જોઈએ, તમારા સદગુરુની સ્તુતિ આવડવી જોઈએ. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધજલમ મંગલમ પુંડરીકાષ્ટમ મંગલાય તનોહરી સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે કરીને એક આરતીનો આટો મારી લેજો. અને 6 મહિનામાં તમારી પેઢીની ઉન્નતિ ન થાય તો માયો આયર ગાવાનું બંધ કરી દે ભલામણ. આવું કેટલા ઘરે થાય છે. અને ગામમાં હાજર હોય ત્યારે આરતી ટાણે તમારા મંદિરમાં તમારી હાજરી હોવી જોઈએ. ઉત્સવ બહુ કરીએ છીએ આપણે. અયોધ્યા જવું છે પણ ગામના રામના મંદિરે નથી જવું.
દ્વારકા જવું છે, દ્વારકા ધજા ચડાવી, પણ મારા ગામમાં ઠાકર બેઠો એની ધજા નથી ચડાવી, ત્યાં નથી જવું. મારે ચોટીલા જવું છે, મારે પાવાગઢ જવું, પણ ગામમાં નવદુર્ગાનું મંદિર છે ત્યાં નથી જવું. મારે અમરનાથ યાત્રાએ જવું છે, પણ મારા ગામના પાદરમાં એક નાથ બેઠો છે એની પાસે નથી જવું. દી હાથ મેં મંદિરે, અને બાપુ મેં હકીકત આરતી ટાણે 7 વાગે અને રોડ ઉપર જતા હોય ને આજુબાજુમાં ગામ આવે ને એ ગામના મંદિરે ગાડી લઈ લેવી. અને મારે એક ચિત્ર એવી જોવાની ઈચ્છા છે ભારતમાં કે હાથથી હવા હાથ હાઈવે બંધ હોવો જોઈએ. કાંઈ ન હોય તો સાઈડમાં ગાડી ઊભી રાખી અને તમારા ગુરુની માળા એક કરીને પછી ગાડી આગળ વધારજો. આ ચિત્ર બનશે ને તો આ મહાભારત બની શકે. મહાભારત છે. આ સંતો ગળા ફાડી ફાડીને આપણને કહે આ માગ કથામાં 9 દિવસ 7 દિવસ આપણને કહે આ મહાપુરુષો પોતાના ઘરબાર છોડી, માવતરને છોડી અને દીક્ષિત થઈ અને જગતના ચોકમાં આવા કાર્યો કરે છે. એને સાર્થક કરવા માટે મારે તમારે જોડાવવું પડે. આ આપણો પરિચય થયો. બાપુ મુસ્લિમના દીકરાને હું ધન્યવાદ આપું, 10માં નાપાસ થાય અને પહોંચ છે એના પરિવારને, પણ 10મા ધોરણના છોકરાને કુરાને શરીફની આયાતું ન આવડતી હોય તેને પહોંચ નથી. અને આપણને જેટલી વાયડાઈ કરતા આવડે એ મોટો. ફલાણા ભાઈ એ બી વાળાને કહી દીધું થાય એ કરી લે એ મોટો લ્યો. ના, સિન્ટુને પાછી હતી કરી નાખી. તો હમણાં હું અહીંયા બાપુ ગયો ચા પીવા, સિન્ટુ બેઠી હતી. એટલે જેવી રીતે મહારાણી હતા એમ હતું ને, પછી ભાષા માણા બન્યા પછી ભાષા આવી ગઈ. એટલો વિવેક આવ્યો. મને કે આવો માયાભાઈ આવો. એટલે મેં કાં સિન્ટુ બેન, પછી મારથી નો રહેવાણ હું એને પાસે બેઠો. હું કહું સિન્ટુજી, શ્રી શ્રી સિન્ટુજી, તમારા ગુરુએ તમને ગાય બનાવ્યા, પટરાણી બનાવ્યા. બાપુ જવાબ બહુ સારો હતો. તોય તમે તમારો સ્વભાવ ન છોડ્યો. અને રોઈ પડી કે માહેભાઈ ગાય બની તો હું વાડીએ વહી ગઈ, પટરાણી બની તો મહેલે વહી ગઈ. મારે તો કોઈ પણ સંજોગોમાં મારા ગુરુનું એઠું ખાઈને મારે ભાવ કાઢવો હતો, એટલે મેં મારો સ્વભાવ ન છોડ્યો.